Welcome to our YouTube channel. ચાલો તો આજે જોઈએ એકાઉન્ટની અંદર ચેપ્ટર 1 થિયરી આપણે સંપૂર્ણ પૂરી કરી. કુલ 4 ગુણનો ચેપ્ટર છે, જેમાં એક દાખલો 3 ગુણમાં પૂછાય છે વિભાગ C ની અંદર. એ દાખલાની હવે આપણે શરૂઆત તરફ જઈએ તો સ્વાધ્યાયની અંદર ચોપડીમાં કુલ 11 દાખલા છે, જેમાં ઉલકા દાખલા જે છે આપણા 11, તેમાં દરેક દાખલામાં અલગ અલગ રીત છે. એક પછી એક રીત તરફ જઈએ. જેમાં પહેલી રીત છે રીત નંબર 1, ઉપાડ પર વ્યાજની ગણતરી. રીત નંબર 1 કઈ છે? ઉપાડ પર વ્યાજની ગણતરી. તો ઉપાડ પર વ્યાજની ગણતરીનું સૂત્ર I બરાબર PRN છેદમાં 100, જ્યાં P બરાબર તમારે જે વ્યાજની રકમ છે તે લેવાની. વ્યાજની મૂળ રકમ અથવા આપણે એને કહી શકીએ મુદ્દલ. ત્યાર પછી R બરાબર વ્યાજનો દર, જેને આપણે ટકામાં આપેલો હોય છે, અને N એટલે સમય. નિયમ અનુસાર આ સૂત્ર તમે ધોરણ 7, 8 માં શીખી ગયેલા છો. આ એટલે ઇન્ટરેસ્ટ, જેને આપણે વ્યાજ કહીએ. PRN છેદમાં 100, જ્યાં P એટલે પ્રિન્સિપલ એટલે કે વ્યાજની મૂળ રકમ જે આપેલી હતી એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર ટકા, અને N એટલે સમય, જે નિયમ અનુસાર એટલે કે કઈ રીતે એ આપણે આ ચેપ્ટરમાં નવા નિયમ છે જે તમે પહેલા લખેલા એક્ઝામમાં લેવાતા નથી. તો એ નિયમ અનુસાર પહેલો નિયમ છે દર માસની શરૂઆતમાં લખવાના 78/12. નંબર 2, દર માસની અંતે બરાબર 66/12. નંબર 3, દર માસની 15 તારીખ બરાબર 72/12. આ એના નિયમ હતા. આ નિયમ અનુસાર તમારે અહીંયા n મૂકવાનો હોય છે. નિયમ અનુસાર n મૂકવાનો હોય છે. જો વ્યક્તિ દર માસની શરૂઆતમાં ઉપાડ કરે, કે દર માસની શરૂઆત એટલે કે પહેલી તારીખે જો ઉપાડ કરેલો હોય, તો n ની જગ્યાએ તમારે કેટલા લેવાના? 78/12. જો એ જ વ્યક્તિ દર માસને અંતે ઉપાડ કરે તો તમારે n ની જગ્યાએ 66/12 મૂકવાના, અને એ જ વ્યક્તિ દર માસને 15 તારીખે ઉપાડ કરે તો મૂકવાના 72/12. હવે વિદ્યાર્થી મિત્રો, તમે વિચારતા હશો 78/12, 66/12, 72/12 કઈ રીતે આવે? તો એની ગણતરી સમજીએ એ પહેલા આપણે દાખલો પૂર્ણ કરીએ. દાખલો પૂર્ણ થઈ જાય ત્યાર પછી હું તમને આ ગણતરી સમજાવું. તો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 1 છે. રકમમાં ધ્યાન આપશો કે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. જો અહીંયા દર મહિનાને અંતે એટલે કે દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ ચૂકવવાનું હોય, વ્યાજ વસૂલ કરવાનું હોય, તો વર્ષના અંતે ઉપાડ પર વ્યાજ ગણો. આ રીતે તમને રકમ આપેલી હોય છે. આ રકમમાં જે આ મુદ્દલ હોય એ આપણે કૌંસમાં લખી દેવાનું દર માસ, એટલે કે દર માસની મૂડી જોઈએ. જો વાર્ષિક હોય તો એને મહિનામાં ફેરવવાની. તો અહીંયા તમને કુલ મુદ્દલ કેટલી આપેલી છે? તો 12,000. વાર્ષિક છે એને આપણે માસિકમાં ફેરવીએ તો દર માસનો ઉપાડ બરાબર 12,000 ભાગ્યા 12 માસ, કેમ કે વાર્ષિક આપેલો છે એટલે તો
મહિનાનો ઉપાડ કેટલો થયો? 1000. જો વિદ્યાર્થી મિત્રો તમે આ વાર્ષિક છે ને ભાગ્યા 12 કર્યા, 6 માસિક હોય તો ભાગ્યા 6 કરવાના, 3 માસિક હોય તો ભાગ્યા 3 કરવાના. જે રીતે તમને જેટલા મહિનાના ઉપાડ હોય એટલામાંથી 1 મહિનાનો ઉપાડ કરવાનો. આપણે અહીંયા 1 મહિનાનો ઉપાડ જોઈએ. જો ડાયરેક્ટલી એક આપ્યો તો કોઈ પ્રશ્ન રહેતો નથી. ત્યાર પછી ઉપાડ ક્યારે કરે છે? દર માસને અંતે આપણે n કેટલો લેવાશે? 66/12. તો આપણે બધી રકમ લખીએ. p બરાબર આપણી પાસે 1000, r બરાબર કેટલા ટકા છે? તો r બરાબર આપણે ટકાવારી કેટલી આપેલી છે? 12%. તો r ના 12%. ત્યાર પછી n જે આપણે લેવાનું કેટલો? 66/12. કારણ કે દર માસને અંતે ઉપાડ કરે છે એટલે. તો સૂત્ર મૂકીએ. I બરાબર PRN/100. તો રકમ લખીએ. P એટલે 1000 ગુણ્યા R એટલે 12 છેદમાં સૂત્રના 100. n છે એની ગુણ્યા આપણે અલગ રાખવાનું. કેટલા છે? 66/12. આ રીતે લખી દેવાનું. આ નીચે ગુણાકાર લખી દો તો પણ ચાલશે. આ રીતે P એટલે 1000, R એટલે 12 જે ટકા છે તો છેદમાં 100 એટલે ટકા મૂકવાના નહીં, ગુણ્યા n એટલે 66/12. તો આ ગુણાકાર કરશો તો તમને જવાબમાં છેલ્લે મળશે ₹660. જે આનું શું થશે? વ્યાજ. આ રીતે દાખલો 3 ગુણમાં પૂછાય. આપણા સિલેબસની અંદર ત્યારે બે જ ગણતરી મહત્વની છે. દર માસની શરૂઆત 78 અને દર માસની અંતે 66. આ બે ગણતરી તમને આ ચોપડીમાં પૂછવાની વાત છે. જે જૂના સિલેબસની અંદર વધારે ગણતરી પૂછાતી હોય છે. ને આપણે 3 નોર્મલ યાદ રાખવાની. દર માસની શરૂઆતમાં હોય તો 78, દર માસની અંતે હોય તો 66 અને 15 તારીખે હોય તો 72. હવે આપણે સમજીએ કે 78, 66 અને 72 કઈ રીતે હતી. ઓકે, આ ગણતરી તમે સમજવા માટે છે, લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે જો લખ્યું હોય તો તમે લખી શકો. તો આપણે સૌપ્રથમ પહેલા લખીશું માસ એટલે કે મહિના. જેમાં આપણે 12 માસ હોય છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 માસ આપણા પૂરા થયા. ત્યાર પછી રજા ગણતરી સમજીએ તે. આ રીતે આપણી પાસે છે કોષ્ટક. હવે વાત એ છે કે આ પહેલો મુદ્દો સમજીએ દર માસની શરૂઆત. તો આને કે આપણે શરૂઆત. હવે દર માસની શરૂઆતમાં તમે પેલા ધારો કે જાન્યુઆરીની પહેલી તારીખે તમે વ્યાજે પૈસા લાવ્યા હોય તો જાન્યુઆરીનું વ્યાજ ચૂકવવું પડે. જાન્યુઆરીની પહેલી તારીખે તમે પૈસા લાવો તો જાન્યુઆરીનું વ્યાજ ચૂકવવું પડે. હા, ચૂકવવું પડે. તો જાન્યુઆરીનું ચૂકવશો, ફેબ્રુઆરીનું ચૂકવો, માર્ચનું, બધા જ મહિનાનું ચૂકવો. તો જ્યારે જાન્યુઆરીનું ચૂકવો એટલે 12, એના પછીના 12 મહિના છે. હવે અહીંયા આવ્યો ત્યારે 11, અહીંયા આવશો ત્યારે 10, 11, 10, અહીંયા આવશો ત્યારે 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. એટલે ડિસેમ્બરમાં આવે 1. અને આનું તમે ટોટલ મારશો તો આવશે 78 લખ્યો છે. એટલે લખાય કે 78 ના છેદમાં 12 માસ છે એટલે 12 78 છે ટોટલ લખાય. ત્યાર પછીનો આપણો મુદ્દો બીજો કયો છે? દર માસને અંતે. એની પહેલા આપણે દર માસને અંતે સમજીએ. તો હવે લખીએ અંતે. હવે સમજો, જો તમે જાન્યુઆરીની છેલ્લી તારીખે ઉપાડ કરો તો જાન્યુઆરીનું વ્યાજ તમારે ચૂકવવું પડશે નહીં. જાન્યુઆરીનું વ્યાજ તમારે ચૂકવવું પડતું નથી. તો જાન્યુઆરીનું નહીં ચૂકવો તો તમે બાકીના કેટલા મહિનાનું ચૂકવશો? કેટલા? રાઈટ, 11. તો આપણે લખશું 11, ત્યાર પછી 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. આ રીતની ચૂકવણી થાય. આનું તમે ટોટલ મારશો તો
ટોટલમાં આવશે કેટલા 66 એટલે આપણે લખીએ છીએ કેટલા 66 ત્યાર પછીનો તમારો ટોપિક ત્રીજો છે દર માસની 15 તારીખ જે આપણા સિલેબસમાં છે પણ સમજીએ કદાચ પૂછી શકે બોર્ડ તો લખી 15 તારીખ તો હવે ધારો કે તમે જાન્યુઆરીની 15 તારીખે ઉપાડ કરો છો જાન્યુઆરીની 15 તારીખે તમે ઉપાડ કરો છો તો એ દરમિયાન આગળના 15 દિવસનું વ્યાજ તમારે ચૂકવવું પડતું નથી તો પાછળના 15 એટલે કે અડધો મહિનો ચૂકવવો પડે તો એ કેટલો થાય 11 નીચેના અને અડધો એટલે 11 પ્લસ અડધું એટલે 11.5 એવું આપણે કહી શકીએ તો આપણે લખશું અહીંયા 11.5 તો અહીંયા આવશે ત્યારે 10.5 9.5 8.5 7.5 6.5 5.5 4.5 3.5 2.5 1.5 અને 0.5 અને આનું તમે ટોટલ મારશો તો તમને જવાબમાં મળશે 72 એટલે આવે છે 72 ત્યાર પછી આમાં બે ટોપિક કદાચ પૂછાતા નથી પણ આપણે એને સમજી લઈએ કે દર 3 માસને અંતે દર 3 માસને અંતે જો વ્યક્તિ દર 3 માસને અંતે ઉપાડ કરતો હોય તો ગણતરી કઈ રીતે આવશે તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઉપાડ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આ ત્રણ ની જોડીમાં એનો ઉપાડ ગણવામાં આવશે તો જ્યારે પહેલી ગણતરી કરશે ત્યારે 12મો નહીં ભરે 11મો નહીં ભરે 10મો નહીં ભરે તો કેટલા નંબર 9મો ભરશે પણ કયા મહિને ભરશે તો માર્ચ મહિનામાં એનો 9મો પગાર ભરશે વ્યાજ ભરશે તો એ 9 ત્યાર પછી પાછા બે તારે કે પાછો એ વ્યક્તિ 9 માંથી પાછા 3 બાદ કરશો એટલે પાછા કેટલા આવશે 6 તો અહીંથી બે જવાબ આવે એટલે પાછા 6 પાછા બે જશે એટલે 3 પાછા બે જશે એટલે અહીં છેલ્લે એ વ્યક્તિ વ્યાજ ભરશે નહીં તો આવશે 10 આ રીતે આની તમે ગણતરી કરશો 3 માસ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં ભર્યો એપ્રિલ મેમાં નહીં ભર્યો જૂનમાં ભરશો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર મહિને ભરવો પડશે નહીં આ 3 ની જોડીમાં ભરે તો અહીંયા આવશે કેટલા 18 એટલે જો તમારે એક નંબર એડ કરવો તો નંબર 4 દર 3 માસના અંતે લખવાના કેટલા 18 છેદમાં 12 અને એક છેલ્લી રીત સમજીએ દર 3 છે એની જગ્યાએ દર 2 માસ દર 2 માસ એટલે કે 1 મહિનો છોડી 1 મહિનો તો 12મા મહિનામાં ઉપાડ કર્યો તો એ 12મા ના 11મો નહીં ભરે કેટલો ભરશે 10 ગુણ્યા 10 પછી 9મો નહીં ભરે અહીંયા આવશે 8 ત્યાર પછી નહીં ભરે એટલે પાછો આવશે 6 અહીંયા એક છોડીને 6 એક છોડી પહેલા જાન્યુઆરીમાં નહીં ફેબ્રુઆરી માર્ચમાં નહીં એપ્રિલ મેમાં નહીં જૂન ત્યાર પછી જુલાઈ નહીં ઓગસ્ટ સપ્ટેમ્બર નહીં ઓક્ટોબર નવેમ્બર નહીં ડિસેમ્બર છેલ્લે આવી જશે અહીંયા આવશે ડિસેમ્બરમાં ડેશ આ રીતે આગળ માસનો ચૂકવણી કરશે તો આનું તમે ટોટલ મારશો તો આવશે 30 તો અહીં તમે લખી શકો નંબર 5 ઉપર દર 2 માસના અંતે 30 ના છેદમાં 12 આ રીતની ગણતરી તમને સમજવા માટે આખું ટેબલ છે પર્યાપ્ત સમજીએ 78 કઈ રીતે આવે તો દર માસ છે એટલે 12 11 10 9 78 થાય અંત્યાર પહેલા મહિનાનો પગાર છોડી દો વ્યાજ છોડી દેવાનો એટલે 11 થી શરૂ થાય વચ્ચે આવે 12માં અડધો એટલે 11 અને 12 ની વચ્ચે એટલે 11.5 દર 3 માસ આવે પહેલો બીજો છૂટો એટલે ત્રીજા છૂટું ચોથો પાંચમો છૂટે છઠ્ઠા છૂટે સાત આઠ છૂટે 9 પછી 10 11 અને 12 માં રહેશે ત્રીજા મહિના પછી છૂટું વર્ષમાં 3 વાર છૂટે જ્યારે બે વાર એટલે 5 વાર ચૂકવે એટલે પહેલા દિવસે ફેબ્રુઆરી એટલે બબેની જોડી એટલે પહેલું છૂટી જાય એટલે બબેની જોડીમાં એની ગણતરી કરવાની સલાહ આપી આપણા સિલેબસમાં જે મહત્વની છે આ બે છે દર માસની શરૂઆત 78 અને 10 માસના અંતે ખાસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ભૂલ કરે એ ટોપિક આ છે કે વાર્ષિક ઉપાડ પર વ્યાજ ગણાય છે વાર્ષિક ઉપાડ પર વ્યાજ ગણાતું નથી તમારે એને વર્ષમાંથી મહિનાની અંદર ફેરવી
ત્યાર પછી આ વ્યાજની ગણતરી કરવાની રહેશે. આ હતી આપણે પહેલી રીત, ઉપાડ પર વ્યાજની ગણતરી. ચલો હવે જોઈએ આપણે ચેપ્ટર નંબર 1 ની રીત નંબર આગળની પદ્ધતિનું નામ લખીએ. પદ્ધતિ છે ભાગીદાર અથવા મેનેજરને કમિશન આપવાના દાખલા. ભાગીદાર અથવા મેનેજર કમિશન આપવામાં આવે ત્યારે આ રીતે સમજીએ. પહેલી રીત આપણે ઉપાડ પરથી પૂર્ણ કરી, ત્યાર પછીની બીજી રીત છે ભાગીદાર અથવા મેનેજરને કમિશન આપવામાં આવે ત્યારે. તો સૂત્ર લખીએ. પહેલા અમે ભાગ પડે છે તો પહેલા હેડિંગ આપીએ. પેઢીનો નફો આપેલો હોય તો અમે ભાગ કરીએ. પહેલો ભાગ લખાય છે જો કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફા પર નફાના અમુક ટકા કમિશન આપવાનું હોય ત્યારે કમિશન આપવાનું હોય ત્યારે આ રીતે દાખલામાં તમને સૂચના આપેલી હોય ત્યારેનું સૂત્ર કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશન. નોંધ આ સૂત્ર બે વાર કમિશન શબ્દ રકમમાં આપેલ હોય ત્યારે ઉપયોગ થાય. ત્યાર પછી બીજો ભાગ છે લખીએ. બીજા ભાગની અંદર સૂચના એવી છે જો સીધું જ નફા પર નફા પર અમુક ટકા કમિશન આપવાનું હોય ત્યારે સૂત્ર બનશે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. નોંધ આ સૂત્ર એકવાર કમિશન શબ્દ રકમમાં આપેલ હોય ત્યારે ઉપયોગ કરવો. આ રીતમાં બે સૂત્ર છે. આ રીતે સમજીએ. આગળ સીધે દાખલા રીત નંબર જો આગળની આપણી આવી એ છે ભાગીદાર અથવા મેનેજરને કમિશન આપવાનું હોય ત્યારે. તો એની અંદર બે સૂત્ર છે.
તમને એના ભાગ આપણે સમજ્યા. તો પહેલું છે નફો આપેલો હોય. નફો આપ્યો હોય તો હવે કયું સૂત્ર ક્યારે મૂકવું એની માટેનું હેડિંગ વાંચીએ. જો કમિશન આપ્યા બાદ વધતા નફાના અમુક ટકા કમિશન આપવાનું હોય ત્યારે વધતા નફાના અમુક ટકા. તો સૂત્ર છે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશન. એટલે કે આ જે કમિશનનો દર છે એ જ આવ્યો. કમિશનનો દર પણ લખી શકો છો, કમિશન પણ લખી શકો છો. આ રીતે 10 લીધા તો 100 પ્લસ 10 એટલે 110 નીચે 10 રહે. હવે આ સૂત્ર ક્યારે ઉપયોગ કરવું? તો નોંધ મેં લખાવેલી છે, યાદ રાખવાની કે સૂત્રમાં બે વખત કમિશન હોય છે. સૂત્રમાં બે વખત કમિશન એટલે રકમ જ્યારે તમે વાપરશો ત્યારે બે વખત કમિશન આવે એટલે બે વાર કમિશન વાળું સૂત્ર. રકમમાં બે વાર કમિશન આવે એટલે સૂત્રમાં બે વાર કમિશન આવે એ સૂત્ર મૂકવાનું. આ આપણું ધેટ્સ ઓલ. રકમમાં બે વાર કમિશન, સૂત્રમાં પણ બે વાર કમિશન. હવે જ્યારે સીધું જ નફા પર અમુક ટકા કમિશન આપવાનું તો આમાં તો કમિશન એક જ વાર છે. તો સૂત્રમાં પણ એક જ વાર આવે. નોંધમાં પણ આપણે લખેલું છે કે એકવાર કમિશન આવે ત્યારે આમાં આપણે લખી દીધું બે વાર કમિશન શબ્દ આવે. આમાં કેટલી વાર? એક વાર. તો એનું સૂત્ર છે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. આ એક સૂત્ર છે. ક્યારે કયું સૂત્ર વાપરવું એની સમજ આપી દઉં કે જ્યારે કમિશન આપ્યા બાદ વધતા નફા પર અમુક ટકા કમિશન આપવાનું હોય ત્યારે પહેલું સૂત્ર કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. અને સીધું નફા પર આપવાનું હોય તો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. યાદ રાખવાની બે રીત છે. આ રીતે પણ યાદ વધતા નફા ઉપર અને સીધું નફા ઉપર આ રીતે. અથવા તમે યાદ રાખો બે વાર કમિશન શબ્દ હોય તો બે વાર કમિશન વાળું સૂત્ર, એક વાર કમિશન શબ્દ હોય એક વાર કમિશન વાળું સૂત્ર. ચલો તો આ હવે આપણે દાખલા તરફ જઈએ. તો ચોપડીની અંદર દાખલા નંબર 2 જે આ પદ્ધતિનો છે રકમમાં ધ્યાન આપીએ. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? પહેલા તમારે વિચારવાનું દાખલો કઈ પદ્ધતિમાં છે. તો આમાં તમે જોઈ શકો છો કે વધતા નફા પર કમિશન એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ભાગીદાર અથવા મેનેજરને કમિશન આપવાનો દાખલો છે. તો તરત જ તમારે વિચારવાનું કે આમાંથી મારે પહેલું સૂત્ર કે બે કમિશન વાળું મૂકવું કે એક કમિશન વાળું. તો રકમમાં આપણે જોઈએ કમિશન શબ્દ કેટલી વાર છે. તો અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીમાં ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું. તો બે વાર શબ્દ આવ્યો. ઉપર પણ કમિશન શબ્દ આવ્યો આને બે કમિશન પછી પાછું ટકા પછી પણ કમિશન બે વાર એટલે આ સૂત્ર મુકાશે. એફઆઈ. હવે પાર્ટનર કેટલા આપણી પાસે? બે. કોણ કોણ? અમૃતા અને દિવ્યા. ત્યારે શું આપણે અમૃતા અને દિવ્યા. ચલો એનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું? તો તમને નફા નુકસાનનું પ્રમાણ ની કોઈ સૂચના છે નહીં, પણ મૂડીનું પ્રમાણની સૂચના છે. તો મૂડીનું પ્રમાણ આપણે ધ્યાનમાં લેવાતું નથી. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો જો ભૂલ કરે છે અહીંયા કે નફા નુકસાનના પ્રમાણની જગ્યાએ કયું પ્રમાણ લઈ લે? મૂડીનું. જ્યારે થિયરી સમજ્યા ત્યારે વાત હતી કે જ્યારે દાખલામાં કોઈ ઉલ્લેખ ન હોય ત્યારે નફા નુકસાનનું પ્રમાણ દરેક ભાગીદારનું કેટલું હોય છે? સરખું એટલે 1:1. લાંબી સરખું એટલે મૂડીનું પ્રમાણ આપણે ધ્યાનમાં લેવાનું નથી. અને જો સૂત્રમાં કીધું હોય રકમમાં કે મૂડીને ધ્યાનમાં લેવા તો અહીં કીધું નથી એટલે આપણે લેશું નહીં. ત્યાર પછી હવે આપણે કુલ નફો આપણી પાસે છે 96,876. આપણે પહેલા કમિશન શોધવાનું છે. તો કમિશનનું બે કમિશનનું સૂત્ર મૂકીએ. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. ચાલો કિંમત મૂકીએ. નફો કેટલો? તો નફો આપણી પાસે 96,876
ગુણ્યા કમિશનનો દર તમને 8% આપેલો છે તો ટકા નહીં લખવાનો, ખાલી 8 છેદમાં 100 પ્લસ કમિશનનો દર પાછો 8. ઉપર 8 રીતે બનશે. ઉપરના બંનેનો ગુણાકાર, ત્યાર પછી નીચે આપણે આવશું તો બનશે આ રીતે 96876 ગુણ્યા 8 છેદમાં 108. તો તમને કમિશન મળશે, અહીંયા કમિશન મળશે 7176. આ તો શું આવ્યું? કમિશન. હવે જાણો આપણે રકમમાં એવું કીધેલું હતું કે અમૃતાને કુલ કેટલી રકમ મળે. અમૃતાને કમિશન એ મળે છે તો બાકી નફામાં ભાગે મળવો જોઈએ ને. હા, તો અમૃતાને નફો મળવાનો અને એનું કમિશન. તો આ કમિશન તો અમૃતાનું આવી ગયું, હવે આપણે એનો નફો ગોતવાનો. તો કમિશન બાદના નફાની ગણતરી કરી તો લખશું કમિશન બાદનો નફો બરાબર નફો માઈનસ કમિશન. આનું સૂત્ર બને નફો માઈનસ કમિશન. તો નફો કેટલો? તો 96876 માઈનસ કમિશન 7176. તો 96876 માંથી તમે 7176 બાદ કરશો તો રકમમાં આપણે મળશે 89700, જે આપણે કમિશન બાદનો નફો. હવે કમિશન બાદના નફામાં કોનો ભાગ? તો આ બંને પાર્ટનરનો ભાગ. તો બંને પાર્ટનર એટલે કે અમૃતા અને દિવ્યા જેનો ભાગ કેવો છે? સરખો. તો આપણે જરૂર કોની છે? અમૃતાની. તો ગણતરી કરીએ. અમૃતાના ભાગનો નફો બરાબર 89700 ગુણ્યા અમૃતાનો ભાગ કેટલો? 1 અને કુલ ભાગ કેટલો? 2. જો આ 3 હોય છેદમાં 3 આવે, એ 2 છે એટલે 2. તો 89700 ગુણ્યા 1 ના છેદમાં 2 44850. આ રકમ તમને કોની મળી? અમૃતાના ભાગનો નફો. હવે અમૃતાની કુલ રકમ છે તો લખીએ આપણે અમૃતાની કુલ રકમ બરાબર અમૃતાનો નફો પ્લસ કમિશન. તો અમૃતાનો નફો કેટલો? 44850 એના ભાગનો નફો છે પ્લસ એનો કમિશન 7176. તો એના ભાગે આ બંનેનો સરવાળો કરશો તો એના ભાગે કુલ રકમ હશે 52024. આ એનો કુલ ભાગ મળશે. આ રીતે 3 ગુણની અંદર આ દાખલો પૂછાઈ શકે. સમજીએ ફરી વખત. રકમમાં તમને કીધેલું હોય નફો આપેલો હોય પેઢીનો, ત્યાર પછી વિચારવાનું કમિશનની રીત છે. કમિશન શબ્દ હોય એટલે પછી વિચારવાનું કે પહેલું સૂત્ર મૂકો કે બીજું. 2 કમિશન વાળો 2 કરો. રકમની અંદર 2 વખત કમિશન હોય તો 2 કમિશન વાળો. હવે રકમમાં અમૃતાની દિવ્યા હતું જેનું મૂડીનું પ્રમાણ આપેલું છે, જે ધ્યાનમાં લેવાનું નથી. ખાસ પરીક્ષામાં ભૂલા થવી જોઈએ નહીં. નથી પ્રમાણ તો 1 જેને કમિશનનું સૂત્ર મૂકો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો નફો આપણો 96876 ગુણ્યા 8 ભાગ્યા 100 પ્લસ 8. તો આપણી પાસે આ રકમ પદ બનશે જેનું કમિશન આવશે 7176. હવે અમૃતાને આપણે ફક્ત કમિશન નથી આપવાનું, એના ભાગની કુલ રકમ મૂકવાની છે. તો એના ભાગની કુલ રકમ માટે કમિશન બાદનો નફો ગોતવો પડે. તો નફામાંથી કમિશન શું કરી દેવાનું? બાદ. તો નફો આપણો 96876 માઈનસ આપણે 96876 માંથી 7176 બાદ કર્યું તો 89700 આપણો નફો આવશે. આ નફાનો ભાગ કોનો? તો અમૃતા અને દિવ્યા બંને. કેવો? તો સરખો. તો એના સીધા 2 ભાગ કરો અથવા 1/2 કરીને કરો તો 44850 એ આવશે. તો અમૃતાની કુલ રકમ, અમૃતાનો નફો પ્લસ કમિશન 44850 પ્લસ 7176. તો જવાબ આવશે 52026. આ એને કુલ રકમ મળી. કોને? તો અમૃતાને. આ રીતે આ દાખલો તમે ગણી શકો. ત્યાર પછી જે દાખલા નંબર 3 છે એની આપણે ગણતરી કરશું. આ ગણતરીનો રહેવા દો એટલે સમજવામાં સરળ રહેશે. એ જ પદ્ધતિ મુજબ આપણો દાખલો છે આગળનો દાખલા નંબર 3, પણ એમાં રકમ સૂત્રનો ચેન્જ હશે. રકમમાં જઈએ
વિસ્મય, અભિજીત અને કૃણાલ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30,000 નફો આવે છે તો મેનેજરને કમિશનની ગણતરી કરો. હવે વાત એવી છે, અહીંયા પણ કમિશન શબ્દ આવ્યો એટલે રીત આ છે આપણે ફાઇનલ થાય. પણ હવે એકવાર સૂત્રમાં છે કે બે વાર છે જોઈએ. તો રકમ તમે જો તો મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. તો તમે કહેશો કે આમાં બે વાર કમિશન શબ્દ છે, રાઈટ? તો તમે આ સૂત્રની વિચાર કરશો. તમારે આ સૂત્રનું એ પણ રાઈટ. પણ વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો જ ટોપિક અહીંયા હતો. શું આપેલો હોય? પેઢીનો નફો આપેલો હોય તો આ બેમાંથી એક સૂત્ર વાપરી શકો. પેઢીનો નફો. કોનો નફો? પેઢીનો. એટલે મેં ગણતરી લેવા દીધી સાચી કે મતલબ પેઢીનો નફો હોય. અહીંયા તમને પેઢીનો નફો આપેલો નથી. જો તમે કોનો નફો આપેલો છે? રાઈટ, અભિજીતનો નફો આપેલો છે રકમમાં. તો ત્રણ નામ છે તો પેલા લખીએ વિસ્મય, ત્યાર પછી અભિજીત અને ત્યાર પછી કૃણાલ. વિસ્મય, અભિજીત અને કૃણાલ પ્રમાણ છે 3:2:4. એટલે કુલ આ પ્રમાણ બનશે 4, 6, 7, 8 ને 9. આ તમે લખી દો જેથી કરી ગણતરીમાં સરળ રહે. એટલે કુલ ભાગ એનો કેટલો? 9. હવે તમને મેનેજરને કમિશન આપવાની વાત છે કેટલા ટકા? 10%. કેના ઉપર? નફો. નફો કુલ મળી જાય તો વાત થાય. આ સૂત્ર લાગે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. આ નફો ક્યારે લાગે? પેઢીનો નફો હોય ત્યારે. આપણે પેઢીના નફાની ગણતરી કરવી છે તો આપણી પાસે કોનો ભાગ આપેલો છે? અભિજીતનો ભાગ આપેલો છે. કેટલો ભાગ છે એનો નફામાં? 30,000 નફો મળે છે. તો આપણે અહીંયા લખશે અભિજીત અને એનો નફો. હવે સમજો અભિજીતનો ભાગ કેટલો છે? 2. જો 2 ભાગે તમને નફો કેટલો મળે છે? એને 30,000 રૂપિયા રકમમાં આપેલું છે કે અભિજીતને 2 ભાગે કેટલા મળે છે? 30,000 રૂપિયા. તો આપણી પાસે કુલ ભાગ કેટલો છે? 9. ક્યારે કેટલા? પણ એક જ સમજો, અભિજીતના ભાગે 2 છે તો 2 ભાગે એને 30,000 રૂપિયા મળતા હોય તો આપણો કુલ ભાગ કેટલો છે? 9. તો 9 ભાગે કેટલા? ભાગની ગણતરી કરી આવે 30,000 ક્રોસ ગુણાકાર થાય ગુણ્યા 9/2. 30,000 ગુણ્યા 9/2. તો આપણી પાસે 30,000 ગુણ્યા 9/2 તો જવાબમાં મળશે આપણે 1,35,000. જે આપણો મૂડીનો પેઢીનો કુલ નફો. હવે તમારે આ સૂત્ર મૂકવું હોય તો આ સૂત્ર મૂકી શકાય. તો લખાય કમિશન બરાબર પેઢીનો કુલ નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. ચલો, પેઢીનો કુલ નફો કેટલો? તો 1,35,000 ગુણ્યા કમિશનનો દર તમને રકમમાં કેટલો આપેલો? તો કમિશનનો દર આપણે 10 આપેલો છે. 10% છેદમાં 100. તો આપણે જવાબ તરીકે મળશે 13,500. જે આપણું શું બનશે? કમિશન. હવે રકમમાં આપણે ફક્ત મેનેજરના કમિશનની ગણતરી માંગી છે તો આ જ આપણું મેનેજરનું કમિશન બનશે. ફક્ત તમે શું કીધું છે? મેનેજરની ગણતરી. પણ આપણે મેનેજરની ગણતરી માટે ડાયરેક્ટ આ સૂત્ર મૂકી શકતા હતા, પણ એમાં આપણો અપવાદ ન હતો તો નફો જે આપણી પાસે નહોતો હતો ખરો, પણ કોનો હતો? એ ફક્ત આપણી પાસે ભાગીદારનો હતો, પેઢીનો નફો હતો નહીં. આપણે પહેલા પેઢીના નફામાં કન્વર્ટ કર્યો, ત્યાર પછી મેળવ્યો. તો અભિજીતના ભાગ ઉપર ચાકો કર્યો. જ્યારે તમને ડાયરેક્ટ પેલી આગળ લીધું તેમ આ રીતે હતું કે પેઢીનો નફો આપેલો હોય તો જ આપણે સૂત્રનો ઉપયોગ થાય. ઉપર જ હેડિંગ છે પેઢીનો નફો આપેલો હોય ત્યારે જ આ સૂત્ર ઉપયોગ થાય. પેઢીનો નફો ન હોય તો આપણે કરી શકીએ નહીં. પણ આ રીતે હોય ત્યારે ભાગીદારનો ભાગ 2 છે ત્યારે નફો 30, તો કુલ ભાગ 9 ત્યારે કેટલા?
એક 35 એના દબાણ કેટલા ટકા 10% કમિશન આપવાનું એટલે સીધું મેનેજમેન્ટ કમિશન તમને કેટલું મળશે 13500 આ પદ્ધતિ આપણે કઈ પૂર્ણ થાય આ દાખલો પણ 3 ગુણમાં પૂછાય અને આગળનો દાખલો પણ 3 ગુણમાં પૂછાય હવે પછી આની નેક્સ્ટ પદ્ધતિ તરફ આપણે જઈશું આગળ